નમસ્કાર. અમરેલી જિલ્લાના મોટા આકડિયા ગામમાં તળાવ ઊંડું કરવાની કામગીરી રોકાતા ગ્રામજનોમાં રોષ ફેલાયો. આ મુદ્દે મોટા આકડિયા અને આસપાસના ગામોના લોકોએ મૌન રેલી યોજી કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપ્યું હતું. ગ્રામજનોએ કામગીરીના અવરોધ ઊભો કરનાર તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. ગાયકવાડ સરકારે બંધાવેલું 500 વીઘા જમીનમાં આવેલું તળાવ છે. આ તળાવને ઊંડું કરવા માટે 1 કરોડ અને 13 લાખ જેટલી રકમ ફાળવેલી છે. આ સરકારી જમીન છે. એમાં ગામ લોકો 1.5 મહિનાથી તળાવ ઊંડું કરતા હતા. આ બહારના 2 લુખ્ખા તત્વો નરેશભાઈ વાળા ચિત્તલના અને એમણે સ્થાનિક 2-4 વ્યક્તિઓને ઉશ્કેરી અને આ તળાવને ઊંડું કરતા રોકવામાં આવ્યા છે. ફરી વખત કાર્યપાલક ઇજનેરને મંજૂરી આપી તો બીજે દિવસે એ લોકો ટોળું લઈ અને ગાળો બોલી અને આ કામને રોક્યું છે. અમારે એક જ અવાજ છે કે ભાઈ આ તળાવ શાંતિથી ઊંડું થાય, તમામ લોકો શાંતિથી સાથે રહે અને આ ગામના તળાવનો લાભ આજુબાજુના 10 ગામને મળે તેમ છે. સાથે પ્રવાસન સ્થળ તરીકે પણ વિકાસ થાય એમ છે અને સૌની યોજનામાં ભરાય એવી અમારી ગવર્મેન્ટને મંજૂરી. આ માટી ઉપાડવાની સરકારની મંજૂરી છે, સરકારી હુકમ પણ છે અને ટોટલ જમીન સરકારી છે. અમરેલી જિલ્લાના મોટા આકડિયા ગામે જે ખેત તળાવમાંથી માટી ઉપાડવાને લઈને પ્રશ્ન ઊભો થયો હતો, તેમાં આજે સમગ્ર આકડિયા અને આસપાસના ગામના તમામ સમાજના લોકોએ અને આગેવાનોએ આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે ગામમાં તળાવમાંથી ફરીથી મંજૂરી મુજબ માટી ખોદવાનું કામ ચાલુ કરવામાં આવે. જે અસામાજિક તત્વો દ્વારા કામને રોકવામાં આવ્યું છે એની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને કાયદેસરનો ગુનો નોંધવામાં આવે. સાથે સાથે સમાજ જે 2 આગેવાનો ઉપર ફરિયાદ દાખલ થઈ છે તેને ખોટી રીતે ફરિયાદમાં આરોપી બનાવવામાં આવ્યા છે, તે ફરિયાદ તાત્કાલિક રદ કરવામાં આવે. એસપી શ્રી અને કલેક્ટરશ્રી બંનેને રજૂઆત કરીને આ વાતને રજૂ કરવામાં આવી છે, ત્યારે બંને તરફથી યોગ્ય કાર્યવાહી અને ન્યાય તરફી કાર્યવાહી કરવા માટેની ખાતરી આપવામાં આવી છે. સમગ્ર આસપાસના વિસ્તારના ગામના લોકોએ આજે શાંતિપૂર્વક મૌન રેલી કાઢીને પોતાનો અવાજ કલેક્ટરશ્રી અને સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે અમે ગુજરાતમાં તમામ ખેડૂતો વતી એક આશ્વાસન પણ આપીએ છીએ કે જો આ પ્રશ્ન અહીંયા સોલ્વ નહીં થાય તો આને સમગ્ર ગુજરાતમાં ગાંધીનગર સુધી પહોંચે એ પ્રકારની લડત કરવામાં આવે. ખબર નથી પણ આ લોકોએ ત્યાં તળાવમાં આવી અને જે ટ્રેક્ટરો અને સીસીબી હતા ખાણ ખનિજ વિભાગને જાણ કરીને એ લોકોને ઓર્ડર કરવામાં આવ્યા. બીજા દિવસે કાર્યપાલક ઇજનેર, ડેપ્યુટી કલેક્ટર અને આ બધા આવી અને સ્થળ ઉપર તમામ તપાસ અને તમામ હુકમોને માન્ય રાખી અને આ બધાને મુક્ત કરવામાં વળતે દિવસે તળાવ ઊંડું કરવાની મંજૂરી આપવામાં આવી. બીજા દિવસે તળાવમાં ટ્રેક્ટરો ચાલુ હતા. આ લોકોના સમાજની બહેનોને તળાવમાં આવી શાંતિથી બેઠી છે. બપોરે 12 વાગે ફરીવાર આ લુખ્ખા તત્વો આવ્યા, જેમ ફામે એમ બોલવા માંડ્યા અને આ આખું પ્રકરણ ઊભું થયું. આપ સર્વો જાણો છો કે સરકારી જમીન છે, સરકારે મંજૂરી આપેલી છે, તમામ સમાજ એક સાથે જોડાયેલો છે. ત્યારે આવા 2-4 લેભાગુ માણસોએ સરપંચ રમેશભાઈની એની ઉપર જે આક્ષેપો કર્યા છે એ સંપૂર્ણ એને એવો શબ્દ વાપર્યો છે ભૂ માફિયા, જે ગામની આગેવાની કરે છે, ગામનો સંપૂર્ણ સહકારથી કામ ચાલુ છે, જેને કોઈ દિવસ કોઈની 1 એકર કે 1 વીઘો જમીને બચાવી નથી પાડી, એને ભૂ માફિયા શબ્દ વાપરી અને થોડાક દિવસથી હેરાન કરે છે. એટલે આ મોટા આકડિયાનો બેઠેલા આગેવાનોને તળાવનો આખો ઇતિહાસ. સૌરાષ્ટ્રમાંથી આવું છું, તમે પણ સૌરાષ્ટ્રમાંથી છો અને દરેક ગામની અંદર આસપાસમાં પાણીની વ્યવસ્થા હોય, તળાવની વ્યવસ્થા હોય કે ખેડૂતો માટેની વ્યવસ્થા હોય, એ બધી જગ્યાએ સરખીપણે હોય છે. અમારે ત્યાં પણ મારું વતન જસદણ છે તો અમારે ત્યાં પણ જીવાપરનો ડેમ છે, આ બાડલાનો ડેમ છે, કર્ણુકી ડેમ છે. આ બધા ડેમોમાં જે જમીનની ભાઈએ વાત કરી સંપૂર્ણપણે બધાને ખ્યાલ આવ્યો, પરંતુ દરેક ગામમાં ક્યાંક ને ક્યાંક કોઈ અસામાજિક તત્વો સમગ્ર આખા ગામને નુકસાન થાય એવું પ્રવૃત્તિ કરતા હોય. ત્યારે આપ સૌ બધા જ તમામ સમાજના લોકો આજે જોડાયા છો, ત્યારે અમે આ બાબતને ટેકો આપવા માટે આવ્યા છીએ. મુખ્ય બાબત એ છે કે કોઈ
અસામાજિક તત્વોની જ્ઞાતિ નથી હોતી, સમાજ નથી હોતો, કે આ કોઈ સમાજ કે કોઈ જ્ઞાતિ સામેની લડાઈ નથી. જે લોકો આવી રીતે જો સારા લોકોને, ગામના આગેવાનોને ખોટી રીતે ચિતરીને કાયદાની મર્યાદામાં બાંધવાનો પ્રયાસ કરે તો ક્યારે પણ ચલાવી ના લેવાય. કારણ કે આજે સરપંચ ઉપર થયું છે, કાલે બીજા ઉપર થશે અને બીજા ગામમાં પણ થશે. તો અમારી એક જ વાત છે કે આપ સૌએ સાથે મળીને એક નિર્ણય લીધો છે અને સરકારશ્રીને પણ આ વાત કરીશું. માનનીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પણ આ બાબતની જાણ કરશું જ અમે. પણ જો આમાંથી કંઈ પગલાં ના લેવાય તો આને રાજ્યવ્યાપી મુદ્દો બનાવવા માટે પણ અમારી તૈયારી છે. પરંતુ કોઈ પણ જાતના રાજકીય કે એમાં ના પડ્યા વગર ગામનો મુદ્દો છે, ગામના મુદ્દાથી ઉકેલાઈ જાય અને ખેડૂતો પોતાની હકની માટી કાઢવાનો કે જે કંઈ પ્રશ્ન છે એ પૂરો કરે, એવી અમારી સૌની વિનંતી સાથે અમારી પણ એવી ઈચ્છા છે કે આ જલ્દી ગામમાં પ્રશ્ન પતે અને ખોટી રીતે કોઈ હેરાન ના થાય. કોઈ પણ નાનો માણસ હોય, કોઈ પણ આગેવાન હોય, એની ઉપર ખોટા ગુના દાખલ કરીને એને દબાવવાના પ્રયાસો થાય અથવા પોલીસ તંત્રનો ઉપયોગ થાય તો બંને પક્ષો માટે ખરાબ છે. એટલા માટે જેમ વાત કરી એમ ભાઈ રમેશભાઈ ઉપર જે કંઈ વાત થઈ છે, બીજા લોકો ઉપર જે ગુના દાખલ કરી છે એ બધા હટાવવામાં આવે અને સામે જે અસામાજિક તત્વો છે, અને આપ સૌ એને જાણો જ છો, એમાં કોઈની ઓળખાણ કે કોઈ પરિચય આપવાની જરૂર નથી, તો એ લોકો સામે કાર્યવાહી થવી જોઈએ અને કડક કાર્યવાહી થવી જોઈએ એવી આપ સૌની માંગણી સાથે અમે આ બાબતને સમર્થન કરવા માટે ગાંધીનગરથી આવ્યા છીએ. વિષય રાજકીય નથી, ફક્ત ને ફક્ત હકનો અને ખેડૂતો માટેનો છે. એટલે ખેડૂતોને પોતાનો ન્યાય મળી જાય એ માટેના આપ સૌ પ્રયત્ન કરીએ. તમારો તળાવનો પ્રશ્ન છે, અમે જાણ્યો, દિનેશભાઈએ કાલે વાત કરી, અને અમે ગુજરાતમાં જનરલી જ્યાં આવા પ્રશ્નો થતા હોય છે અને જેન્યુન હોય તો અમે જતા હોઈએ. અને આ તલાઈના કેસમાં આવી 1400 ગામે ગામ થઈ ગઈ. આ તમારા ત્યાં એકના ત્યાં નથી, અમારે ત્યાં આ પ્રશ્ન છે. 4 દાડા પહેલાં જ મારે માંડલ તાલુકામાં એક આવો જ પ્રશ્ન હતો, અનુ જૈન આવ્યો, એટલે ગામે ગામ આ પ્રશ્ન થઈ ગયો. તે મૂળ આ લઠ્ઠા બધા એ જમીનની માટીના પૈસા લેવાના હતા. આમાં કોઈ ખોટી બાબત કે બીજું કંઈ છે નહીં. જે આ ખેલ કરતા હશે એમને ટ્રેક્ટર દીઠ પૈસા લેવા હોય, ખટારા દીઠ, ડમ્પર દીઠ પૈસા લેવા હોય, એની માથાકૂટો હોય. આ એકદમ ચોખ્ખી ચાંદી વાત છે. અને અમે દિનેશભાઈ બધા તો એવા બાયોડેટામાંથી આવી હતી કે બને ત્યાં સુધી આરોપી બનવું, ફરિયાદી બનવું નહીં. એટલે તમે ફરિયાદી બન્યા છો એ તમારી ભૂલ છે. આરોપી બની જાય તો એ આપણા વિરુદ્ધ રેલી કાઢવા જોઈએ કે આમને આ કર્યું, તે કર્યું. આખું ગામ હોય, સમસ્ત ગામ હોય, તમામ સમાજો જોડે હોય, ગામના વિકાસનું કામ હોય, જેન્યુન ખેડૂતોના ખેતરમાં માટી પુરાતી હોય, ખેતરનું સારું થતું હોય, તલાય ઊંડું થતું હોય, તો આપણે શું કરવા માય કાંગલાને બિચારા થઈને કગરવાની વાત? સરકારની તમામ મંજૂરીઓ તો એ તો સરકારનો પ્રશ્ન છે. અને ઉતામાં તમારું મેં આવેદનપત્ર વાંચ્યું તો ઉતામાં એ કહું છું કે એમને સરકારી અધિકારીઓ સામે મિસબિહેવ કર્યું છે, તો સરકાર શું કરવા ફરિયાદી ના બને? તો સરકાર શું એવા માય કાંગલાને બાયલા અધિકારી રાખે છે? એ અધિકારીઓએ ફરિયાદી બનવું જોઈએ. એ લોકો કેમ એફઆઈઆર ના લગાવે? એ અધિકારીને કહો, એમનું નિવેદન પોલીસમાં અને કોર્ટમાં સબમિટ કરે, એમની તો જવાબદારીમાં આવે છે. સરકારના એમ્પ્લોય છે, એ ફરિયાદ કરે, આપણે ફરિયાદ કરો. અને રહી વાત તમારી એપ્લિકેશનમાં, બીજું જોયું છે કે ગુસ્સી ટોક લગાવી, તો મારે બહુ ગુસ્સી ટોકનું કહેવું નહીં, વાત ચઈની ચઈ જશે. બાકી જ્યાં લગાવી હોય ત્યાં તો મજા આવે એમ લગાવી દે. અમારા 3-4 ભાઈબંધો ઉપર લગાવી, આ દિનેશભાઈ ઉપર તો રાષ્ટ્રદ્રોહ લગાવી દીધી કઈ કર્યા વગર. મારી ઉપર એટેમ્પ ટુ મર્ડર, લૂંટ અને પોલીસના હથિયાર લૂંટવા સુધીનો ગુનો લગાવી દીધો. તો અહીંયા જ્યારે આવડો મોટો ખેડૂતનો પ્રશ્ન છે તો બધા અહીંયા હશે, ભાજપના હશે, કોંગ્રેસના હશે, આપના હશે, બધી પાર્ટીમાં માનનારા હશે, બરોબર. પણ જ્યારે રજૂઆત કરવાની હોય તો સક્ષમ સરકાર સામે જ કરવાની હોય. અને સવાલ સરકાર સામે ને સત્તાધારી પાર્ટી સામે વધારે થાય તો હું તો તમારા બધા વતી સરકારને બહુ ગંભીરતાથી, મક્કમતાથી કહું છું કે જે તમારા માયકાંગલા અધિકારીઓએ દાદાગીરી સહન કરી લીધી છે, એમને થોડુંક આત્મબળ આપો, આત્મસન્માન આપો.
એ ફરિયાદી બને, એક ફરિયાદ એ લખાવે. બીજું, આટલા બધા ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓએ ફરીથી ગુનો કર્યો છે, તો ગુજરાતમાં તમે મન ફાવે ત્યાં ગુસ્સી ટોક લગાવી દો તો કંઈ વાંધો નહીં, તો લડી લેજે બધા. આમાં સાચી લગાવવાની છે અને ગુસ્સી ટોકના તમામ ક્રાઇટેરિયા મેં જે વાંચ્યું એ પ્રમાણે મેચ થાય. તો આમાં ગુસ્સી ટોક લગાવો અને ખોટા માણસોએ ખોટી ફરિયાદો જે દાખલ કરી અને ઇનોસન્ટ માણસોને જે આરોપી બનાવ્યા છે, તો એ ફરિયાદ વિડ્રો ના કરે તો પોલીસ સી સમરી ભરે. પોલીસના હાથમાં પાવર છે, કદાચ તમને નહીં ખબર હોય. પોલીસ ખોટી ફરિયાદની સી સમરી, બી સમરી ને એ સમરી ત્રણેય ભરી શકે. પોલીસના હાથમાં પાવર છે તો પોલીસ એ સી સમરી ભરે, ખોટા જે આરોપીઓના નામ લખાય તેમને મુક્ત કરે. અને આ એક ગામનું છે ટોળું, એ વધીને અમારે 10 ગામનું ના કરવું પડે એવા સરકાર પ્રયત્નો કરે. આજ આપણે વાત કરીએ અને સીધી મારા પહેલાં વડીલોએ ઘણી બધી વાત કરી છે, એટલે લાંબી વાત નહીં કરવી. પણ તમે તમારા નિર્ણય ઉપર મક્કમ રહેજો. વાત તમારી સાચી છે, સાચી વાત વહેલી કે મોડી હંમેશા પૂરી થતી હોય. એટલે કદાચ તંત્રને થોડી વાર લાગે, પ્રયત્નો વધારે કરવા પડે, પણ એ કરજો. અને પોલીસને આપણે પહેલું કહીએ કે જે ખોટી ફરિયાદ દાખલ થઈ છે એમાં સી સમરી ભરી અને ખોટા જે આરોપીઓ દાખલ કર્યા છે એને મુક્ત કરવામાં આવે. બરોબર, પછી બીજું બધું આગળ કરીશું. પહેલી ડિમાન્ડ હું કહું છું કે આપણે સરકાર સામે એ સ્ટ્રોંગલી મૂકીએ કે આપણા જે આરોપીઓ બનાવવામાં આવ્યા છે એની સી સમરી તાત્કાલિક અસરથી ભરવામાં આવે ને એમાં આપણે સહકાર આપવા તૈયાર છીએ. અને પછી ગુસ્સી ટોકની જે આપણી માંગણી છે એ સરકાર પૂરી કરે તો આપણે બધાએ સરકારના અને તંત્રના આભારી રહીશું. ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. સર, અમારી મુખ્ય 3 માંગણીઓ છે. એક તો અમારા જે 2 આગેવાનો છે એ આ માટે ચિત્રમાં નથી. તળાવમાં ગવર્મેન્ટની મંજૂરીથી, કાર્યપાલક યજ્ઞની સહીથી આ માટી ઉપાડવાનું કામ 1.5 મહિનાથી ગામમાં શાંતિથી ચાલુ હતું. એમાં લોકોએ રોક્યું. જે આગેવાનોને એને શબ્દ વાપર્યો છે ભૂમાફિયા. આ તો ગામના આગેવાનો છે, એ ક્યાંય ચિત્રમાં નથી, એ કોઈ વિડીયોમાં નથી સાહેબ, તમે જોઈ લેજો. છતાં એમની સામે આવી કલમ વાપરી છે, ભૂમાફિયા શબ્દ. એટલે અમારી પહેલી ફરજ એ છે કે આ અમારા જે આગેવાનો છે એની સામેના આક્ષેપો છે એમાંથી એમને મુક્ત કરવામાં આવે. બીજું, જે 2 વ્યક્તિ દ્વારા આખો પ્રશ્ન ઊભો થયો છે એ મોટા આંકડિયાના નથી. આ તળાવ સાથે કે એમની કોઈ નિસ્બત નથી. 1.5 મહિનાથી સાહેબ ગામમાં રંગે સંગે એવો સરસ કાર્યક્રમ ચાલુ હતો તળાવમાં, એને આ લોકોએ ઉશ્કેરી અને આખી ઊભો કરવામાં આવ્યો છે પ્રશ્ન છે. આ મોટા આંકડિયાના તળાવને એમને કોઈ નિસ્બત જ નથી. જે એમાં મેઇન નામ ચિતલનું છે વાળા, એ ટોળા સાથે આવે છે સાહેબ. ત્યાં બહેનો શાંતિથી બેઠા હતા, સરકારે મંજૂરી આપી. પહેલે દિવસે તેમણે વાહનો આ કેદ કર્યા, કાર્યપાલક ઇજનેર આવ્યા, બધા આધારો રજૂ કર્યા. આ તળાવ ફક્ત ઊંડું કરવાની ગવર્મેન્ટની જ મંજૂરી છે. ઘણા વર્ષથી એ લોકોએ પટ પણ નથી ભર્યો અને અત્યારે ત્યાં ખેતી થઈ શકે એમ નથી. એમને જે હાઈકોર્ટનો હુકમ છે એ હુકમ એ રીતનો છે કે જો એ વાવે તો 31 માર્ચ પહેલા એને ખાલી કરી દેવાનું અને એપ્રિલ અને મે મહિનામાં કોઈ પણ ખેડૂતોને માટી કાઢવાની છૂટ છે. તો આ તો મે મહિનો આવતો હતો સાહેબ. તો એ લોકો શાંતિથી કામ ચાલુ હતું, વાહનોને આરટીઓએ મુક્ત કરી દીધા, ખાણ ખનીજ વિભાગ